નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો। તો દેશ અને દુનિયાના તમામ ખેડૂત સમાચાર જાણવાના છીએ આ વિડીયોમાં। તો મિત્રો હેડલાઇન નંબર 1 ઉપર જઈએ તો રાજ્યમાં આજથી ગરમી વધશે। તો મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ ગરમી ઘટ્યા બાદ આજથી ફરી વધારો થવો જોવા મળશે। ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતાઓ છે। ગઈકાલે શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગરમાં 40.7 ડિગ્રી ગરમી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું। તો મિત્રો રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશામાં હવા ફૂંકાઈ રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠા પડતા તેમજ પવન ફૂંકાતા ગરમીનો ઓછો અનુભવ લોકોને થઈ રહ્યો છે। ત્યારબાદના સમાચાર ઉપર જો એની પહેલા મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ નજરે ગુજરાતમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના અને મહત્વના સમાચાર તમારા સુધી પહોંચતા રહે। ત્યારબાદ મિત્રો શાળાઓ અને કોલેજો બંધ। તો મિત્રો લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે 26 એપ્રિલ મતદાન થશે। આવી સ્થિતિમાં જે બેઠક પર મતદાન થશે ત્યાં શાળા કોલેજ બંધ રહેશે। આસામમાંથી 5, બિહારમાંથી 5, છત્તીસગઢમાંથી 3, જમ્મુ કાશ્મીરમાંથી 1, કર્ણાટકમાંથી 14, કેરળમાંથી 20, મધ્યપ્રદેશમાંથી 7, મહારાષ્ટ્રથી 8, મણિપુરમમાંથી 1, રાજસ્થાનમાંથી 13, ત્રિપુરામાંથી 1, ઉત્તર પ્રદેશથી 1, પશ્ચિમ બંગાળથી 8 અને 3 બેઠકો પર મતદાન થશે। ત્યારબાદ મિત્રો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા। તો મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવા આવે છે। પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે, જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા 3000 રૂપિયાનું પેન્શન આપવામાં જોગવાઈ છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સંબંધિત યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને ₹55 થી ₹200 રૂપિયા સુધીનું યોગદાન આપવાનું જરૂરી છે। ત્યારબાદ મિત્રો આંબાલાલ પટેલની વધુ એક આગાહી। તો મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે। આણંદ તેમજ વડોદરામાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 40 થી 41 ડિગ્રી ગરમી રહે તેવી શક્યતાઓ છે। જોકે 26 થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। 10 થી 14 મે દરમિયાન આંધી વંટાળો સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે। 8 જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ શરૂ થઈ જશે। ત્યારબાદ મિત્રો બટાકાના ભાવમાં મોટો વધારો। તો મિત્રો દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની ચિંતા વધી છે, જ્યારે જથ્થાબંધ બજારમાં બટાકા ₹30 પ્રતિ કિલોએ છૂટક બજારમાં ₹40 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। વેપારીઓના મતે આ સિઝનમાં બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ હોવાની ભાવ અને તેને અસર પડી છે। તાજેતરમાં જ ડુંગળી અને લસણના ભાવમાં વધવાથી સામાન્ય લોકો પર તેની ગંભીર અસર જોવા મળી હતી। ત્યારબાદ મિત્રો ખેડૂતોની લોન માફ કરવામાં આવે। તો મિત્રો વારંવાર પાક ધિરાણને લોન માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણને રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને જે ખેડૂતોને પાક ધિરાણ પર લોન લીધી છે અને રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જોકે મિત્રો અત્યારે મોંઘવારીના બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી। આવા વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એમ માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદ મિત્રો કેરીના રસિયાઓ માટે ભેટ। તો મિત્રો ફળોનો રાજા એટલે કે કેરીનું બજારમાં સારા એવા પ્રમાણમાં આગમન શરૂ થઈ ગયું છે। તો મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની કેરી બજારમાં આવતા ભાવમાં ઘટાડો નોંધાયો છે।
બદામ, સુધરી, પાયરી જાતની કેરી ₹200 પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. હાફૂસ કેરી ₹350 થી 400 ડઝન, જ્યારે કેસર કેરી ₹1500 થી 1800 પ્રતિ 10 કિલોએ વેચાઈ રહી છે. તાલાળા ઉનાળાની ગીર કેસર કેરીની માંગ વધુ જોવા મળી રહી છે. તો મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની વેપારીઓને ઉભરાયું છે. ત્યારબાદ મિત્રો ઉનાળાની ગરમીમાં જળાશયો સુકાયા. તો મિત્રો ઉનાળાના આકરા તડકાના જળાશયોના સ્તર ઘટ્યા. મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પાણીના સ્તરો ઘટ્યા છે. રાજ્યમાં કુલ 206 જળાશયોમાં 45.56% પાણીનો જથ્થો છે. સરદાર સરોવરમાં 50.33% પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 25% પાણીનો જથ્થો. ઉત્તર ગુજરાતમાં 34.13%, કચ્છના જળાશયોમાં 38% પાણીનો જથ્થો સાચવાયેલો છે. મધ્ય ગુજરાતમાં ખેડામાં જળાશયો ખાલી થતા ખેડૂતો માટે ચિંતા ઊભી થઈ છે. ત્યારબાદ મિત્રો લોન માફી અંગે મોટો નિર્ણય. તો મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થઈ રહી નથી. તો મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરી બતાવશે. તો મિત્રો તેમણે 20 થી 25 લોકોને જેટલા પૈસા આપ્યા તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું. ત્યારબાદ મિત્રો ચૂંટણી પર શું દેવું માફ થશે કે? તો મિત્રો ખેડૂતો માટે પાક વીમો યોજના અને દેવામાફીને લઈને આવ્યા મોટા સમાચાર. જે ખેડૂતોને 20 થી 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદર જાહેર કરવામાં આવશે. જે ખેડૂતોને રેગ્યુલર લોન ચૂકવશે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો મિત્રો જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે ફરી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો ખેડૂતોનો વીમો ખવાઈ ગયો. તો મિત્રો ગઈકાલે કોંગ્રેસ દ્વારા અપેક્ષા કરાતો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓએ ખેડૂતોના હકના 35 થી 40 હજાર કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાઉ કરી ગઈ છે. તો મિત્રો આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષની ગુજરાતમાં વડાપ્રધાન ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે. આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓએ પ્રીમિયમ દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે.